હવે રજા આપી દેશે. આઈ થિંક સો એ અહીંયા આવશે અથવા તો એમના મમ્મીના ત્યાં જશે. લેટ સી શું થાય છે. હજુ અમે લોકોએ કંઈ જ નક્કી નથી કર્યું ને એમણે ખુદે નક્કી નથી કર્યું. હજુ એમની હેલ્થ એટલી આમ ના કહેવાય વોકિંગ ને એ બધું ધીમે ધીમે કરે છે પણ ઊભા નથી થઈ શકતા. વીકનેસ બહુ આવી ગઈ છે એટલા માટે થઈને હજુ કંઈ ડિસાઈડ નથી કર્યું. એટલે ડૉક્ટરે હજુ હોસ્પિટલમાં જ રાખ્યા છે. વર્ધનને મેં નીચે મોકલી દીધો છે. હની બની છે એ ટ્વિન્સ છે. હાજી એ બંને ટ્વિન્સ બેબી ગર્લ છે. મારા જેઠાણીને પહેલાં ટ્વિન્સ બેબી ગર્લ આવી હની બની, મતલબ એનું નામ રિયલ નેમ દ્વિરા દ્વિતિ છે પણ અમે ઘરમાં બધા એને હની બની કહીએ છીએ કેમ કે એમનો જન્મ થયો ને ત્યારે ઓલું સોંગ તમને બધાને ખ્યાલ હશે, યુ માય પમ્પિંગ હેલો હની બની એ સોંગ બહુ આવતું હતું એટલે અમે લોકોએ હોસ્પિટલમાં જઈએ બંનેનું નામ હની બની પાડી દીધું હતું. એટલે મારા જેઠાણીને સારું છે, થોડી વીકનેસ છે એટલે હજુ અંડર ઓબ્ઝર્વેશનમાં છે એ રહ્યા, બટ થોડા દિવસમાં ઘરે લાવી દેશે. બસ મજામાં છું. મને થયું કે વ્લોગની વેઇટ કરતા હશો અને મારા જે રિલેટિવ્સ છે બધાના ફોન પણ આવ્યા સ્પેશિયલી કે ભાઈ 2 દિવસથી વ્લોગ કેમ નથી આવતા, કેમ તે આજે પણ બ્લોગ નથી મૂક્યો, કાલે પણ નથી મૂક્યો. એટલે પછી મેં કીધું ચલો લાઈવ આવી જાઉં, તમને બધાને અપડેટ આપી દઉં. હેલો નથી વર્ધન કીધું તે દાદાને તો તું શું ખાઈને આવ્યો? કશું નહીં ખાધું? સારું, આપણે 2 એક્ટિવા લઈને લઈ આવીએ. હા દાદાને કે લઈ આવો ને, જા દાદાને કે. હા હેલો વર્ધનને બોલાવો ને દી એકચ્યુઅલી અત્યારે બહુ જ ખતરનાકવાળા મૂડમાં છે. જો હું એને ફૂલથી બી છંછેડીશ, હાય હેલો કરાવડાવીશ ને તો એ શાંતિથી નહીં બેસવા દે. મારે લાઈવ અહીંયા જ એન્ડ કરવું પડશે, નહીં મજા આવે લાઈવમાં ખરેખર. થેન્ક યુ દી લાઈવ આવવા માટે, મોસ્ટ વેલકમ. સો ગાઈઝ તમને ખબર જ છે નાનું બેબી ઘરે હોય પ્લસ હોસ્પિટલ હોય એટલે પછી કેવી રીતનું વાતાવરણ હોય ઘરનું. આમ તો જો કે બહુ સારું વાતાવરણ છે પણ થોડી દોડા ભાગ હોય અને કેવું મોર્નિંગમાં વહેલું ઉઠી જવું પડે છે અને પછી બપોરે થોડી વાર આમ એવું થાય કે થોડું રેસ્ટ કરીએ અને પછી એવું વિચારું કે સાંજે વ્લોગ સ્ટાર્ટ કરું. એક સરસ મજાનો મેં વ્લોગ જે મારું સ્કિન કેર રૂટીન છે એ વ્લોગ મેં શૂટ કર્યો, એડિટ કર્યો પણ સેવ જ નથી થતો અને મારું એટલું મગજ ફ્રસ્ટ્રેટ થયું છે કાલે એ વ્લોગ આવી જાત. આજે હું કંઈક અલગ શૂટ કરવાની હતી. મેં છે ને આમ મતલબ વિચારીને રાખ્યું હતું કે હવેના જે વ્લોગ આવશે ને બધા તમને મજા આવે એવા જ હું શૂટ કરીશ, પણ ફોનના સ્ટોરેજમાં કંઈક ઓવર જ લોચા થયા છે એટલે હવે જોઉં શું કરું છું શું નહીં. દી તમારા મેરેજને કેટલા વર્ષ થયા છે? તમને કેટલા લાગે છે કેટલા થયા હશે? ગેસ કરો જલ્દી. મારા મેરેજને કેટલા વર્ષ થયા હશે? જલ્દી ગેસ કરો, જલ્દી. હાય દેવાંશી, નો પ્રોબ્લેમ દીદી. બ્લોગ ના બનાવો તો એમ બી કોક ટાઈમ લાઈવ આવતા રહેજો તો અમને સારું લાગશે. ના હું વ્લોગ તો અપલોડ કરીશ એની હાવ. હવે છે ને મને એવું લાગી રહ્યું છે કે જે મારી લાઈફ લાઈન છે ને ખુશી, એની જોડે મારે જવું પડશે કેમ કે મને નથી ફાવતું યાર. આમાં ખબર જ નથી પડતી સ્ટોરેજનું. લાસ્ટ ટાઈમ બી આ પ્રોબ્લેમ એને જ સોલ્વ કર્યો હતો, આ વખતે બી એને જ મળવું પડશે મારે. 4 વર્ષના 5 વર્ષના લવ સ્ટોરીવાળા વ્લોગમાં જોઈ લીધું. 7 વર્ષ. યસ રાઈટ આન્સર. પારેખ મેઘલ રાઈટ આન્સર. 8 વર્ષ નથી થયા, 7 વર્ષ જ થયા છે. હાય પરિતા દી, સારું કર્યું તમે લાઈવ આવ્યા. થેન્ક યુ ડિયર. કયા માતાજી બેન કેમ છે? સમજી નહીં હું. કે માતાજી. હેલો આપણે સાથે જ થયા છે એવું છે? શેનું પૂછી રહ્યા છો? હું એ પૂછી રહી છું કે મારા મેરેજને કેટલા વર્ષ થયા હશે એ ગેસ કરો તમે લોકો. 2019માં રાઈટ, જાન્યુઆરીમાં. અને હા ગાઈઝ, આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ કેમ કે હજુ તો વાર છે પણ નેક્સ્ટ મંથ અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી આવી રહી છે. જય માતાજી બેન, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? લવ મેરેજ એવું છે? શું વાત છે.